સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન ક્લીન ચંડોળા. અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કામગીરી શરૂ. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક દ્વારા અમલમાં મૂકવામાં આવી. અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ, જેમાં પોલીસના મોટા કાફલા સાથે બુલડોઝર આગળ વધ્યા અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રએ તવાઈ બોલાવી. ચંડોળામાં 150થી વધારે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. અમદાવાદના મિની બાંગ્લાદેશ ગણાતા આ વિસ્તાર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ ચંડોળા તળાવ પહોંચ્યા. અહીં લલ્લા બિહારના ગેરકાયદે ફાર્મ હાઉસ અને મકાનો પર જેસીબી અને બુલડોઝર દ્વારા તોડકામ હાથ ધરાયું. 1000થી વધુ પોલીસ કર્મીઓના મોટા કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો. સિયાસત નગરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ કર્યું અને ગેરકાયદે મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢી ઘર ખાલી કરવાની અંતિમ સૂચના આપવામાં આવી. અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનના એસ્ટેટ અધિકારીઓ, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઇજનેરી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. અમદાવાદના ચંડોળા તળાવમાં હાલમાં મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા. તાજેતરમાં ચાલી રહેલી મેગા ડિમોલિશનની કામગીરી નિહાળવા હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા. સાથે માહિતી મળી રહી છે કે તેઓ આ કામગીરીમાં રોકાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.